હેલો વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનો પ્રશ્ન સોલ્વ કરી. આવા જ પ્રશ્ન તમને ગુજરાત પોલીસમાં સીસી માં જોવા મળવાના છે. તો ચાલો, તો આ પ્રશ્ન તમે જુઓ તો તમારું મગજ હેંગ થઈ જાય, થાય ને? પણ મગજ હેંગ કરવાની જરૂર નથી, માત્ર થોડુંક જ ધ્યાન આપો ને તો પણ તમે આનો જવાબ આરામથી આપી શકશો. બરાબર? તો ચાલો, તો અહીંયા સરવાળો કરવાનો છે અને આપેલા છે તમને 777 1/5, 777 2/5, અહીંયા બાજુમાં 3/5 છે, અહીંયા 4/5 છે અને સરવાળો કરવાનો છે. તો આપણને થોડુંક તો ખબર પડે ને. તો ભાઈ 777 4 વખત છે. કેટલી વખત છે? 4 વખત. તો 4 વખત આપણે આનો સરવાળો કરીએ એટલે ભાઈ 4 વડે ગુણાકાર કરી નાખીએ તો 777 ગુણ્યા 4, તો 4 7 2808 વધી પડી 2, 4 7 28 ને 2 30, 0, 4 7 28 ને 3 31, ભાઈ 3108. કે ભાઈ જો આપણે ખાલી આ અપૂર્ણાંકને આપણે સાઈડમાં રાખીએ હમણાં અને જો આપણે સરવાળો કરીએ તો ભાઈ 3108 થાય. તો જુઓ, તો અહીંયા તો 3000 છે એટલે ભાઈ આ તો આવવાનો નથી, જવાબ ઓછા છે. અહીંયા જુઓ 3018 છે, બરાબર? તો આ પણ ઓછા છે એટલે આ પણ તમારો જવાબ નહીં આવવાનો. અહીંયા જુઓ 3108 છે, પણ અહીંયા આપણે બાજુમાં જે અપૂર્ણાંક છે એનો સરવાળો કરવાનો તો બાકી જ છે ને, એટલે ભાઈ આમાં થોડુંક તો વધશે ને, તો આ પણ તમારો જવાબ ના આવે. તો હવે જુઓ કયો વધ્યો ભાઈ 3110. તો ભાઈ આ જો તમે આ જે અપૂર્ણાંક છે એનો સરવાળો કરશો તો ભાઈ થોડુંક વધી જશે. તો ભાઈ ડાયરેક્ટ જ તમારો એક જ ઓપ્શન વધ્યો છે, તો આને આપણે ટીક જ કરી નાખવાનું. કોઈ જાતની માથાકૂટ છે મિત્રો આમાં? તો આવા પ્રશ્ન તમારા ગુજરાત પોલીસ સીસી માં જોવા મળશે. આપણે થોડુંક જ આપણું જો મગજ દોડાવીએ, થોડુંક તમે લોજિક વાપરો તો પણ તમે આવા પ્રશ્નોનો જવાબ આરામથી આપી શકો છો. તો મિત્રો, સરસ મજાનું આવું ગણિત શીખવા, રીઝનિંગ શીખવા મારી સાથે જોડાયેલા રહો. અને તમને ગણિતમાં કોઈ પણ પ્રશ્નમાં ડાઉટ હોય તો મને પર્સનલમાં મેસેજ કરજો. એના પર આપણે અલગથી વિડીયો બનાવવાનો, આપણી સરળ ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું. અને તમારા જે મિત્રો ગુજરાત પોલીસની તૈયારી કરે છે એમને આ વિડીયો મોકલવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.